ઓકે, નમસ્કાર મિત્રો. આજે આપણે અગત્યના 3 કોષની ચર્ચા કરીશું. ગઈકાલે આપણે 2 કોષની ચર્ચા કરી હતી. એક સૂકો કોષ અને બીજો હતો લેટ સંગ્રાહક. બંને ઇમ્પોર્ટન્ટ હતા. આજે મર્ક્યુરી કોષ માહિતી પ્રધાન છે, તો તમને સિદ્ધ સ્વરૂપમાં વધારે પ્રશ્ન પૂછાય છે કે મર્ક્યુરી કોષમાં એનોડ તરીકે કોણ છે? તો ઝીંક સરસ, ઝીંક એચટી એનોડ તરીકે વર્તે છે. કેથોડ તરીકે કોણ છે? તો મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની વૃત્તિ એ કેથોડ તરીકે કાર્ય કરે. વિદ્યુત વિભાજ્ય પદાર્થ કયો? તો તમારે યાદ રાખવાનું KOH અને ઝીંક ઓક્સાઇડની વૃત્તિ જે છે એ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. એટલે મિત્રો 3 પ્રશ્નો. પહેલું, મર્ક્યુરી કોષમાં એનોડ કોણ? તો ઝીંક સરસ. કેથોડ કોણ? મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની વૃત્તિ. વિદ્યુત વિભાજ્ય કોણ? તો KOH અને ઝીંક ઓક્સાઇડની વૃત્તિ. હવે બરાબર ધ્યાન આપો. અગત્યનું આ છે વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયા. તો સૌથી પહેલા વિદ્યુત ધ્રુવ પર એનોડ ઉપર થતી પ્રક્રિયા. એનોડ તરીકે કોણ છે? તો ઝીંક. આ ઝીંકનો ઓક્સિડેશનાંક 0 છે. આ મર્ક્યુરી છે એ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી, માત્ર એ ઝીંકને સંપર્કમાં જ રહે છે. ઝીંકને ઓગાળવાની ઘટનામાં જ ભાગ ભજવે છે. માટે મર્ક્યુરી જે છે એ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી, પરંતુ એના સંપર્કમાં હોવાથી લખવાની પ્રકાર. હવે ઝીંકનો ઓક્સિડેશનાંક 0 છે. અહીંયા ઝીંકનો ઓક્સિડેશનાંક +2 છે. મિત્રો, ઝીંકનો ઓક્સિડેશનાંકમાં વધારો થયો, એનોડ ઉપર હંમેશા એનોડિક ઓક્સિડેશન થાય. હવે આપણે ચર્ચા કરીએ ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર. અહીંયા ઓક્સિડેશનાંકમાં 2 નો ફેરફાર છે. ઓક્સિડેશનાંક 2 વધ્યો એટલે ઋણ વીજભાર ધરાવતા 2 ઇલેક્ટ્રોન આત્યંતિક. વીજભારનું સંતુલન કરીએ તો આ બાજુ ઋણ વીજભાર છે, આ બાજુ વીજભાર નથી. તો ઋણ વીજભારનું સંતુલન કરવા માટે કાં તો H+ મૂકવામાં આવે કાં તો OH મૂકવામાં આવે. H+ ન લઈ શકાય. કેમ? આપણને વિદ્યુત વિભાજ્ય તરીકે ભેજ આપ્યું છે. ભેજની અંદર OH આયન હોય, માટે ઋણ વીજભારનું સંતુલન કરવા માટે આપણે OH પ્રક્રિયા બાજુ મૂકવું. હવે ઓક્સિજન આવે એટલે ઓક્સિજનનું સંતુલન કરવા માટે પાણી એનાથી વિરુદ્ધ દિશામાં મૂકવા પડે. એટલે એનોડિક ઓક્સિડેશનનું સંતુલન થઈ જાય. ઝીંક 1, ઝીંક 1, ઓક્સિજન 2, તો ઓક્સિજન 1 અને 2, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન પણ 2, ઋણ વીજભાર પણ 2. કેથોડિક રિડક્શન એટલે કે એનું રિડક્શન થાય. એ મર્ક્યુરી ઓક્સાઇડ પદાર્થ છે, એમાં મર્ક્યુરીનો ઓક્સિડેશનાંક +2 છે. હવે મર્ક્યુરીનો ઓક્સિડેશનાંક 0 છે. મિત્રો, ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો એટલે રિડક્શન થયું. ઓક્સિડેશનાંકમાં 2 નો ઘટાડો છે, તેથી 2 ઇલેક્ટ્રોન હંમેશા પ્રક્રિયકો તરફ મૂકવા જોઈએ. હવે આ બાજુ 2 ઋણ વીજભાર. તેથી ઋણ વીજભારનું સંતુલન કરવા માટે બેઝિક માધ્યમ છે, અને બેઝિક માધ્યમ હોવાથી આપણે 2 OH મૂકી દીધા. હવે વીજભારનું સંતુલન કર્યા પછી ઓક્સિજનનું સંતુલન કરવા માટે 2 ઓક્સિજન છે. અહીં અગાઉથી એક હતો, તેથી H2 મૂક્યા, 2 હાઇડ્રોજન હતા, સંતુલન થયું. એનોડિક ઓક્સિડેશનમાં ઝીંકનું ઓક્સિડેશન થાય છે. કેથોડિક રિડક્શનમાં મર્ક્યુરી ઓક્સાઇડનું રિડક્શન થાય છે. ઓકે મિત્રો, હવે સરવાળો કરીશું. તો સરવાળો કરો તો 2 OH નો લોપ થઈ જશે, 2 ઇલેક્ટ્રોનનો લોપ થઈ જશે, પાણીનો લોપ થઈ જશે. પરિણામે ઝીંક મર્ક્યુરી વત્તા મર્ક્યુરી ઓક્સાઇડ, મર્ક્યુરી વત્તા ઝીંક ઓક્સાઇડ. આ પ્રક્રિયા દરમિયાન કોઈ જ આયન ઉદ્ભવતો નથી. અગાઉની તમે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ, પછી સૂકો કોષ હોય કે પછી લેટ સંગ્રાહક કોષ,
તો એની અંદર તમે જોશો તો આયનો ઉદ્ભવતા હતા, પરંતુ અહીંયા આયનો ઉદ્ભવતા નથી. એમાંથી ઉદ્ભવતો વોલ્ટેજ કેટલું? એક એનોડ અને એક કેથોડ હોય, એક શ્રેણી હોય, 1.35 વોલ્ટેજ જેટલો વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. મિત્રો, આ મર્ક્યુરી કોષ છે એ પ્રાથમિક પ્રકારનું કોષ છે, યાદ રાખો. તેથી અને પુનઃ ચાર્જિંગ કરી શકાતું નથી. એક વખત આમાંથી પ્રાપ્ત થતો વોલ્ટેજ બંધ થઈ જાય પછી એ સેલને ફેંકી દેવામાં આવે છે, પુનઃ એનો ઉપયોગ કરી શકાતો નથી. તો એવા સેલને પ્રાથમિક કોષ કહેવામાં આવે. અને મર્ક્યુરી કોષ છે એ પ્રાથમિક કોષ હોવાથી તેનું ચાર્જિંગ કરી શકાતું નથી. તો એક સૂકો કોષ એનું ચાર્જિંગ ન થાય, મર્ક્યુરી કોષ એનું પણ ચાર્જિંગ થતું નથી. માટે એ બંને સેલને પ્રાથમિક કોષ તરીકે ઓળખવામાં આવે. હવે નિકલ કેડમિયમ કોષ, બરાબર ધ્યાન આપો. ખાલી રિએક્શન જ અગત્યની છે અને ફરી આપણે પુસ્તકમાં રિએક્શન જ આપી છે. નિકલ જે છે એમાં અહીંયા નિકલનો ઓક્સિડેશન આ પ્લસ થઈ છે, એમાંથી અહીંયા નિકલ +2 બને છે. કેડમિયમનો ઓક્સિડેશન આ 0 છે, તો અહીંયા કેટલો બને છે? +2 બને છે. અહીંયા 2 નિકલ હોવાથી 2 વડે ગુણાકાર કરીએ 6 બનશે. અહીંયા પણ નિકલ 2 હોવાથી 2 વડે ગુણાકાર કરીએ તો 4 બનશે. આમ ઓક્સિડેશનાંકમાં વધારો 2 નો, એ જ પ્રમાણે નિકલના ઓક્સિડેશનાંકમાં થતો ઘટાડો પણ 2 નો તંતુરંત થઈ જાય. આમાં એનોડ તરીકે કોણ વર્તે? તો કેડમિયમ એ એનોડ તરીકે વર્તે છે અને આ જે પદાર્થ છે એ કેથોડ તરીકે વર્તે છે. યાદ રાખો, નિકલ કેડમિયમ છે એ દ્વિતીયક કોષ છે. દ્વિતીયક કોષ યાની કે સેકન્ડરી કોષ. શા માટે? કે એક વખત એમાંથી પ્રાપ્ત થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય થઈ જાય, પ્રાપ્ત થતો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય પછી એ સેલને ફેંકી દેવામાં આવતો નથી, પુનઃ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉપર ચાર્જિંગ પ્રક્રિયા કરવામાં આવે અને ચાર્જિંગ પ્રક્રિયા કરો એટલે ઉલટી પ્રક્રિયા થાય. એનોડ ઉપર ફરીથી કેડમિયમ પ્રાપ્ત થાય છે, કેથોડ ઉપર ફરીથી આ પદાર્થ પ્રાપ્ત થાય. આ જે પ્રક્રિયા છે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે અને એ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન આપમેળે થાય છે ડેલ્ટા G0 0. ચાર્જિંગ પ્રક્રિયા બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. આપણે મોબાઈલમાં પણ ચાર્જિંગ પ્રક્રિયા તો કરીએ છીએ, બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. આપમેળે પ્રક્રિયા થતી નથી અને આપમેળે પ્રક્રિયા ન થાય એટલે ચાર્જિંગ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 0. મિત્રો, દરેકને ખ્યાલ આવી ગયો. માટે નિકલ કેડમિયમમાં આ પ્રક્રિયા તમારે યાદ રાખવાની. ટૂંકમાં તમારે વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા જ તમારે યાદ રાખવાનું. ગુજકેટમાં ક્યાંક તમને આવા પ્રશ્નો તમને પૂછી છે. હવે બીજું, બળતણ કોષ, યાની કે હાઇડ્રોજન બળતણ કોષ. બળતણ કોષ આપણે કોને કહીશું? તો બળતણ તરીકે, દહન તરીકે ઘણા બધા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે. તે પૈકી કેટલાક પદાર્થ અહીંયા આપેલા છે કે હાઇડ્રોજન વાયુ, મિથેન વાયુ, કાર્બન મોનોક્સાઇડ, એમોનિયા કે પછી આલ્કોહોલ, મિથેનોલનો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે. બળતણ એટલે દહન કરવામાં આવે અને દહન કરવામાં આવે, ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરવામાં આવે, દહન ઉર્જા ઉદ્ભવે. એ દહન ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે. અત્યારે જે આપણને વીજ પ્રવાહ ઘરે પ્રાપ્ત થાય છે એ થર્મલ પાવર સ્ટેશન, અને થર્મલ પાવર સ્ટેશનમાં દહન કોલસાનું કરવામાં આવે. કોલસાના દહનથી આપણે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરીએ. કોલસાના દહનથી વિદ્યુત ઉર્જા સીધું રૂપાંતર થતું નથી.
મિત્રો યાદ રાખો કે કોલસાના દહનથી દહન ઉર્જા ઉદ્ભવે કે દહન ઉર્જા વડે પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે અને વરાળ વડે ટર્બાઇન ચલાવવામાં આવે અને ટર્બાઇનમાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત દહન ઉર્જામાંથી પાણીનું વરાળમાં રૂપાંતર થાય અને પછી એનું ટર્બાઇનમાં ફેરવવામાં આવે અને એમાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય. આમ તબક્કાવાર પ્રક્રિયા થાય છે, માટે તેમાં 35% ઉર્જાનો વ્યય થાય છે. થર્મલ પાવર સ્ટેશનમાં ખનિજ કોલસાના દહનથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, પણ એ દહન ઉર્જામાંથી 35% ઉર્જાનો વ્યય થાય. તેથી થર્મલ પાવર સ્ટેશન કરતા બળતણ કોષ એ ચડિયાતો કોષ તરીકે પુરવાર થાય. બળતણ કોષની અંદર બરાબર ધ્યાન આપો, સિદ્ધાંત શું છે કે આ બધા જ પદાર્થોનું O2ની હાજરીમાં દહન કરવામાં આવે અને O2ની હાજરીમાં દહન કરવાથી દહન ઉર્જા ઉદ્ભવે. દહન ઉર્જા એક પ્રકારની રાસાયણિક ઉર્જા છે, તેથી તેનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકે. તો તેવા સિદ્ધાંતને આધારે રચાતા શેલને આપણે હાઇડ્રોજન બળતણ કોષ તરીકે ઓળખવામાં આવે. મિત્રો, હાઇડ્રોજન બળતણ કોષની અંદર દહન તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો દહન તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે પ્રક્રિયા એટલે દહન પ્રક્રિયા અને એમાંથી પાણી ઉદ્ભવે છે. એ વખતે જે કંઈ ઉર્જા ઉદ્ભવે છે એ ઉર્જામાંથી સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. મિત્રો ક્લિયર? તો સિદ્ધાંત બરાબર સમજી. હવે એમાં ગ્રેફાઇટ નો એનોડ, આ બાજુ પણ ગ્રેફાઇટ નો કેથોડ. આ એનોડ તરીકે કેથોડ, પરંતુ તેની ઉપર પ્લેટિનમ ઉદ્દીપક હોય. પ્લેટિનમનું પડ ચડાવેલું હોય અને પ્લેટિનમનું પડ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. અહીંયા પણ પ્લેટિનમનું પડ ચડાવેલું જે ઉદ્દીપક તરીકે કાર્ય, રાસાયણિક પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કાર્ય. અહીંયા વિદ્યુત વિભાજ્ય તરીકે NaOH નો ઉપયોગ કરવામાં આવે. આ વિદ્યુત વિભાજ્ય તરીકે NaOH નો ઉપયોગ કરવામાં આવે. એનોડ ઉપરથી H2 વાયુ પસાર થાય, કેથોડ ઉપરથી O2 વાયુ પસાર થાય. મિત્રો બરાબર સમજી ગયા? બળતણ કોષમાં એક પાત્રમાં પ્લેટિનમનું પડ ચડાવેલું પ્લેટિનમ ઉદ્દીપક ગ્રેફાઇટનો સળિયો હોય છે, જે એનોડ તરીકે પણ વર્તે છે. પ્લેટિનમનું પડ ચડાવેલું ઉદ્દીપક યુક્ત ગ્રેફાઇટનો સળિયો હોય છે, જે કેથોડ તરીકે વર્તે છે. વિદ્યુત વિભાજ્ય તરીકે NaOH અને ઉપર પ્લેટિનમનું પડ ચડાવેલું વિદ્યુત વિભાજ્ય તરીકે NaOH છે. MCQ યાદ રાખો. મેં અત્યાર સુધી એવું કીધું છે કે ઓક્સિજન વાયુ કયા ધ્રુવ પર જતો પડે? ઓક્સિજન વાયુ એનોડ ઉપર ઉદ્ભવે છે. એનોડ ઉપર ઓક્સિજન ઉદ્ભવે. અહીંયાથી કેથોડ સાથે ઓક્સિજન લેવું છે, પણ મિત્રો ઉદ્ભવવાની વાત નથી કે ઓક્સિજન ઉદ્ભવતો નથી. ઓક્સિજન વાયુ પસાર કરવામાં એટલે તેના કરતા વિરુદ્ધ પ્રક્રિયા. એનોડ ઉપર ઓક્સિજન ઉદ્ભવે તો કેથોડ ઉપર ઓક્સિજન આપવો પડે. એનોડ ઉપર
ઓક્સિજન ઉદ્ભવે તો કેથોડ ઉપર ઓક્સિજન આપણે દાખલ કરવો પડે, એટલે ઓક્સિજન એ કેથોડ ઉપર દાખલ કરેલો છે અને એનોડ ઉપર હાઇડ્રોજન દાખલ કરેલો છે. ક્લિયર કોન્સેપ્ટ? હવે એની ધ્રુવો ઉપર થતી પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલું છે કેથોડ ઉપર રિડક્શન. કેથોડ ઉપર કયો વાયુ પસાર કર્યો છે? તો કે ઓક્સિજન વાયુ પસાર કર્યો છે અને ઓક્સિજન વાયુ પસાર કરેલો હોવાથી ઓક્સિજનનું રિડક્શન થશે અને ઓક્સિજનનું રિડક્શન થશે. અહીંયા O2 એનો ઓક્સિડેશન આ 0 છે, અહીંયા ઓક્સિજનનો -2 છે. મિત્રો અહીંયા બે ઓક્સિજન છે, અહીંયા બે ઓક્સિજન છે. મિત્રો ઓક્સિજનનો ઓક્સિડેશન આપણે 0 લીધું તો અહીંયા ઓક્સિડેશન કેટલો લીધો? -2. પણ અહીંયા બે ઓક્સિજન છે એટલે આપણે બે ઓક્સિજન મૂકવામાં આવે ઓક્સિડેશન આંકનો ફેરફાર કેટલો થાય? તો કે 4 ઇલેક્ટ્રોન થાય. અહીંયા 4 ઇલેક્ટ્રોન મૂકવા પડે. ક્લિયર? 4 ઇલેક્ટ્રોન આપણે મૂકવા પડે. સંતુલન બરાબર શીખવાનું ધ્યાન. O2 રિડક્શન થાય છે OH દ્વારા. અહીંયા ઓક્સિજનનું 0 છે, અહીંયા ઓક્સિજનનું -2 છે, પણ એ ઓક્સિજન 2 હોવાથી 2 કરતા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 4. રિડક્શન પ્રક્રિયા છે એટલે ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોન પ્રક્રિયકોમાં મૂકવા પડે. હવે વીજભાર, આ બાજુ ટોટલ વીજભાર 4 છે, આ બાજુ ટોટલ વીજભાર કેટલા છે? 2 છે. વીજભાર સંતુલિત નથી. સંતુલિત કરવું હોય તો આ બાજુ ઋણ વીજભાર મૂકવો પડે, યાની કે OH મૂકવો પડે. શા માટે OH બોલ્યો? તમે જુઓ કે વિદ્યુત વિભાજ્ય તરીકે શું ઉમેરેલું છે? વિદ્યુત વિભાજ્ય તરીકે એને જ ઉમેરેલો છે. માટે મિત્રો એને જ ઉમેરેલો હોવાથી અહીંયા બેઝિક માધ્યમ છે, OH હાજર છે, માટે વીજભારનું સંતુલન કરવા માટે OH આયન મૂકવો પડે. એટલે અહીંયા બીજા બે OH આયન મૂકીએ. હવે હાઇડ્રોજન કેટલા થયા? તો 2 અને 2 4 અને 4 હાઇડ્રોજન એટલે 2 પાણીના અણુ. ક્લિયર મિત્રો? કેથોડિક રિડક્શન કર્યા પછી એનોડિક ઓક્સિડેશન. એનોડ ઉપર કયો વાયુ પસાર કર્યો છે? તો એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કર્યો અને હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો એનું ઓક્સિડેશન થશે. H2 નો તત્વ છે 0 થશે. આ સંયોજન છે એટલે +1 થશે. પણ એવા બે ઓક્સિજન છે એટલે આપણે 2 મૂકીશું એટલે 2 નો ફેરફાર થશે. પરંતુ અહીંયા કેટલા છે? 4 છે એટલે આપણે અહીંયા 4 વડે ગુણવા પડે. 4 થાય. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 4 નો એટલે 4 ઇલેક્ટ્રોન આપણે મૂક્યા. અહીંયા વીજભાર -4 એટલે વીજભારનું સંતુલન કરવા માટે OH મૂકવા પડે. એટલે મેં આ પ્રક્રિયકો બાજુ OH ચાર્જ મૂકી દીધા. કુલ પ્રક્રિયાનો સરવાળો. અને મિત્રો O2 ના રિડક્શનની પ્રક્રિયા, અર્ધ પ્રક્રિયા અને હાઇડ્રોજનના ઓક્સિડેશનની અર્ધ પ્રક્રિયાનું સંતુલન પણ 11 સાયન્સમાં સમજાવેલું છે. ફરીથી બરાબર તૈયાર કરજો. કુલ પ્રક્રિયા તો O2 તો કે O2 2H2 તો 2H2 4 OH પ્રક્રિયક બાજુ પણ છે, 4 OH નિપજ બાજુ પણ છે. અહીંયા 4 ઇલેક્ટ્રોન નો પણ લોપ થઈ જશે. મિત્રો પ્રક્રિયક બાજુ 4 પાણીના અણુ છે, જ્યારે નિપજો બાજુ 2 અણુના 2 H2O અણુ છે. માટે એનો તફાવત જેટલા H2O નિપજો બાજુ લખીશું. માટે કુલ પ્રક્રિયા આ થશે. દરેક જણાએ ફરજિયાત બર્તન કોષના ધ્રુવો ઉપર થતી પ્રક્રિયા તમારે યાદ રાખવાની. જેટલા પણ શેલ પાટિયા પર સમજાવું છું તેની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, વિદ્યુત ધ્રુવો ઉપર થતી પ્રક્રિયા જ તમારે તૈયાર કરવાની છે. હવે બર્તન કોષની કાર્યક્ષમતા કેટલી? કાર્યક્ષમતા 70% છે. સૈદ્ધાંતિક રીતે 100 છે, પણ તેમ છતાં પણ તેની કાર્યક્ષમતા 70% છે. બીજું કે પ્રદૂષણ થતું નથી. પ્રદૂષક નથી.
થર્મલ પાવર સ્ટેશનમાં વિદ્યુતનો ઉદ્ભવ થાય છે, પણ એમાં કોનો ઉપયોગ થાય છે? ખનિજ કોલસાનો ઉપયોગ થાય, અને ખનિજ કોલસાના દહનથી CO2 પ્રદૂષક ઉત્પન્ન થાય છે. તેથી તે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, જ્યારે અહીંયા પ્રદૂષણ ઉત્પન્ન કરતો નથી, એટલે પ્રદૂષણ ઉત્પન્ન કરતું નથી. ત્રીજું, એપોલો યાનમાં સૌપ્રથમ તેનો ઉપયોગ થયો. એપોલો યાન અવકાશયાત્રીઓ સૌપ્રથમ એપોલો યાનની અંદર રોકેટની અંદર એપોલો રોકેટમાં આ બળતણ કોષનો ઉપયોગ થયો. ક્લિયર? આમ તો ઘણી બધી માહિતી છે, પણ હાલ પૂરતી આપણા અભ્યાસક્રમ પૂરતી હું આટલી ચર્ચા કરી. અને દિન પ્રતિદિન બળતણ કોષનો ઉપયોગ ધીમે ધીમે વધતો જાય છે. હાઇડ્રોજન યુક્ત બેટરીઓ ધીમે ધીમે વધતી જાય છે. એનું કારણ આ છે બળતણ કોષમાંથી એ આપણને ઘણા બધા ફાયદા છે. એટલે અગત્યનું છે બળતણ કોષ. હવે ધ્યાન આપો, ધાતુ ક્ષારણ. ધાતુ ક્ષારણ એટલે શું? યાની કે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા સમજાવો. અથવા ધાતુ ક્ષારણ રસાયણ સમજાવો. મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરજો. એક બળતણ કોષ તૈયાર કરજો, એક આ તૈયાર. પહેલા તો વ્યાખ્યા લઈએ. ધાતુ ક્ષારણ કોને કહેવાય? તો કે ધાતુ અથવા તેના સંયોજનો હવાના સંપર્કમાં આવે ત્યારે તેના ઓક્સાઇડ કે અન્ય સંયોજનો બને છે. તેને ધાતુ ક્ષારણ કહેવામાં આવે. લોખંડની સપાટી ઉપર હવાનો સંપર્ક થાય તો લોખંડની સપાટી ઉપર કથ્થાઈ રંગનો કાટ લાગે છે. તો વિવિધ ઉદાહરણો દ્વારા તમને સમજાવી શકાય. લોખંડ ઉપર કાટ લાગવો, બીજું ચરકતી ચાંદી હોય, બજારમાંથી લાવો ચાંદી ચરકતી હોય, એ ચરકતી ચાંદી અમુક સમય પછી ઝાંખી બને છે. નંબર 3, તાંબા પિત્તળના વાસણ. ચટકાટ ધરાવે છે, પરંતુ અમુક સમય પછી તે લીલા રંગના બને છે. આમ એલ્યુમિનિયમનો પણ ઉપયોગ કરી શકાય. બજારમાંથી એલ્યુમિનિયમ લાવો ત્યારે એ ચટકાટ ધરાવે છે, પરંતુ હવાના સંપર્કમાં આવે એની પર ઓક્સાઇડનું પડ જામી જાય છે અને એ એલ્યુમિનિયમ ઝાંખું બને છે. આવા ધાતુ ક્ષારણના ઘણા બધા ઉદાહરણો છે. હવે એની પ્રક્રિયા લઈએ. ધાતુ રસાયણની પ્રક્રિયા. બરાબર તમે તો કોઈ એક બિંદુ, દાખલા તરીકે લોખંડ છે, કોઈ એક બિંદુ લઈએ, કોઈ એક બિંદુ Fe નું ઓક્સિડેશન થાય અને તે એનોડ તરીકે વર્તે છે. મિત્રો Fe નું ઓક્સિડેશન થાય, એનોડ તરીકે વર્તે છે, Fe+2 બને છે, 2 ઇલેક્ટ્રોન થાય. આમ આ છેડો ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને મુક્ત ઇલેક્ટ્રોન કર્યા પછી ધાતુ હોવાથી 2 ઇલેક્ટ્રોનનું વહન થાય છે. 2 ઇલેક્ટ્રોનનું વહન થાય જે બિંદુએ H+ હાજર હોય ત્યાં આગળ તે ભાગ કેથોડ તરીકે વર્તે છે. મિત્રો તે ભાગ એક કેથોડ તરીકે વર્તે છે. પ્રશ્ન એ થયો કે H+ આવ્યો ક્યાંથી? તો
પછી કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણી ભેજમાં ઓગળે અને એમાંથી કાર્બનિક એસિડ બને અને એ કાર્બનિક એસિડનું વિયોજન થાય H+ ભવે વત્તા CO3-. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણનો એ ભેજમાં ઓગળે અને વાતાવરણમાં કાર્બનિક એસિડ બને, એનું વિયોજન થઈને H+ બને છે. એટલે જ્યાં સ્થાને પાણી હશે ત્યાં કાટ લાગવાની પ્રક્રિયા ઝડપી બને. આમ ઉનાળામાં કે શિયાળામાં કાટ લાગવાની પ્રક્રિયા ધીમી છે, પરંતુ ચોમાસામાં કાટ લાગવાની પ્રક્રિયા ઝડપી છે. ચોમાસામાં પાણીનું પ્રમાણ વધે, પ્રદૂષક શિવમાં ઓગળે, આ બને વિયોજન. એ જ પ્રમાણે કેટલાક ઓક્સાઇડ છે નાઇટ્રોજનના અથવા તો સલ્ફર ડાયોક્સાઇડ અથવા તો સલ્ફર ટ્રાયોક્સાઇડ, આ બધા જ પાણીમાં દ્રાવ્યતા અને એને પરિણામે નાઇટ્રિક એસિડ પણ ઉદ્ભવે, સલ્ફ્યુરસ એસિડ પણ ઉદ્ભવે, સલ્ફ્યુરિક એસિડ. આનું દ્રાવ્ય થાય તો નાઇટ્રિક એસિડ ઉદ્ભવે, SO2 દ્રાવ્ય થાય તો સલ્ફ્યુરસ એસિડ ઉદ્ભવે, SO3 જો પાણીમાં દ્રાવ્ય થાય તો સલ્ફ્યુરિક એસિડ બની અને એના આયનીકરણથી H+ ઉદ્ભવે છે. ક્લિયર મિત્રો? તો જે સ્થાને H+ હશે એ ભાગ કેથોડ તરીકે વર્તશે અને કેથોડ ઉપર રિડક્શન થશે. એનો રૂપ ઓક્સિડેશન. કોનું રિડક્શન થશે? હવાના સંપર્ક, હવામાં રહેલા O2. એ O2 માંથી શું બનશે તો કે OH-, કારણ કે એનું રિડક્શન થશે અને રિડક્શન કરીને OH-. OH- ન લખવું હોય તો તમે H2O પણ લખી શકો. H2O. આમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક 0 છે, જ્યારે આનો ઓક્સિડેશનાંક -2 છે. ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો. મિત્રો OH પણ લખી શકો, H2O પણ લખી શકો. મેં અહીંયા H2O લખ્યું. અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. તો અહીંયા પણ 2 કરવા પડે તો ઓક્સિડેશનાંકનો ફેરફાર બમણો થઈ જાય, 4 થઈ ગયો. ઓક્સિડેશનાંકનો ફેરફાર 4 થયો. કેથોડિક રિડક્શનમાં 4 ઇલેક્ટ્રોન એ આપણે પ્રક્રિયકો બાજુ મૂકવા પડે. હવે વિધભારનું સંતુલન કરવું પડશે. આ ઋણ વિધભાર છે, આ બાજુ વિધભાર નથી. મિત્રો H+ મૂકીશું કે OH મૂકીશું? તો વિધભારનું સંતુલન કરવા માટે અહીંયા વિવિધ પ્રક્રિયાઓ દ્વારા H+ ઉદ્ભવે છે. તેથી H+ મૂકવું પડે અને H+ કેટલા મૂકીશું તો કે 4. O2 2 તો 2 O2, હાઇડ્રોજન 4 અને વિધભાર પણ સંતુલિત થયો. આમ એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય, એટલે રિડક્શન. કુલ પ્રક્રિયા મિત્રો ઇલેક્ટ્રોનનો વિનિમય સમાન થવો જોઈએ. અહીંયા ઇલેક્ટ્રોનનો વિનિમય કેટલો છે તો 2, અહીંયા કેટલો છે 4 અને સમાન કરવા માટે આ સમીકરણને 2 વડે ગુણવા પડે. હવે તમે સરવાળો કરો તો 2Fe પ્રક્રિયકો 4 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન 4 જશે. હવે પ્રક્રિયક બાજુ 4H+ રહે. હવે નિપજો લઈએ તો નિપજો બાજુ 2Fe+2 અને નિપજ બાજુ થઈ ગયું 2Fe. પરિણામે કુલ પ્રક્રિયા આપણને આવશે. આ આપણને કુલ પ્રક્રિયા 2Fe ઓક્સિજન 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન 4 +4 નાખવા અહીંયા +4. આ Fe+2 એ હવામાં સંપર્કમાં આવે એટલે Fe+3 બનાવે અને સંપર્કમાં રહેલા ઓક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરી Fe2O3 HH2O કથ્થાઈ રંગનો કાટ બનાવે. કાટનું સૂત્ર આપે છે એન્જિનિયર યાદ રાખજો. Fe2O3 HH2 કાટમાં Fe નો +3 ઓક્સિડેશનાંક છે. બરાબર ધ્યાનમાં રાખજો. એટલે અમે ધાતુ ક્ષાર તમને સમજાય. ફરીથી બરાબર સ્પષ્ટ સમજી લો. પહેલો સિદ્ધાંત શું છે?
કે ધાતુ અથવા તેના વિવિધ સંયોજનો મિશ્ર ધાતુ જ્યારે પણ હવાના સંપર્કમાં આવે છે ત્યારે તેના ઓક્સાઇડ બને છે અથવા તેના અન્ય સંયોજનો બને, એ પ્રક્રિયાને ધાતુ ક્ષારણ કહેવાય. ઉદાહરણ તરીકે લઈએ, લોખંડની કાટ લાગવો એ ધાતુ ક્ષારણની પ્રક્રિયા છે. ચળકતી ચાંદી છે ઝાંખી બને, ચળકતું એલ્યુમિનિયમ ઝાંખું બને. તાંબા પિત્તળના વાસણો ચટકાટ ધરાવતા હોય છે, પરંતુ અમુક સમય પછી તે લીલા રંગનું બની જાય છે. આ બધા જ ધાતુ ક્ષારણના ઉદાહરણો. ધાતુ ક્ષારણ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષક રચાય છે. એમાં વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થાય છે. એક બિંદુ એવું હોય છે Fe સક્રિય છે, જે એનોડ તરીકે વર્તે છે, એનોડિક ઓક્સિડેશન. બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, આ બે ઇલેક્ટ્રોનનું વહન થશે જે સ્થાને H+ હશે ત્યાં સુધી. તો H+ આયો ક્યાંથી લોખંડનો? તો મિત્રો, હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફરના ડાયોક્સાઇડ પાણીમાં ઓગળી એસિડ ઉત્પન્ન કરી એ એસિડના વિયોજનથી H+ ઉદ્ભવી. આમ એસિડની હાજરીમાં ધાતુ ક્ષારણની પ્રક્રિયા ઝડપી બને છે. ચોમાસામાં પણ ધાતુની ક્ષારણની પ્રક્રિયા ઝડપી બને છે. સલ્ફ્યુરિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડમાં લોખંડની કેરી નાખો એટલે લોખંડને કાટ તરત જ લાગી જાય છે, કથ્થાઈ રંગનો કાટ લાગી જાય છે. એનોડ ઉપર ઓક્સિડેશન કરી H+ હાજર છે તો જ્યાં ઓક્સિજન એ કેથોડ તરીકેની રચના કરશે, કેથોડ બનાવશે, કેથોડ ઉપર પ્રક્રિયા થશે. કુલ પ્રક્રિયા મેં લખી. આ Fe+2 માંથી સરળતાથી Fe+3 વધુ સ્થાયી હોવાથી ઓક્સિડેશન પામ્યો અને એ Fe+3 માંથી આપણને કાટ લાગ્યો. આ કાટું શું? આ ધાતુ ક્ષારણનું સિમ્પલ રસાયણ છે. હવે બરાબર ધ્યાન આપો. અટકાવવાના ઉપાય કઈ રીતે અટકાવીશું? તો પછી સીધું હવાનો સંપર્ક થવા દેવો નહીં. એટલે આપણે શું કરીએ છીએ? લોખંડ છે એની ઉપર રંગ લગાવી દઈએ છીએ, વિવિધ પ્રકારના કેમિકલ્સ લગાવી દઈએ છીએ, તેથી લોખંડનો હવા સાથેનો સંપર્ક થતો નથી, કાટ લાગતો. એક પદ્ધતિ. બીજી પદ્ધતિ શું છે કે લોખંડ ઉપર તેના કરતાં વધુ સક્રિય ધાતુ ટીનનું પડ ચડાવવામાં આવે, ઝીંકનું પડ ચડાવવામાં આવે અથવા મેગ્નેશિયમનું પડ ચડાવવામાં આવે. તેથી લોખંડનો હવા સાથે સંપર્ક થતો નથી. હવાનો સંપર્ક કાં તો ટીન સાથે થાય, ઝીંક સાથે થાય, કાં તો મેગ્નેશિયમ સાથે થાય. હવા સાથે લોખંડનો સંપર્ક થવા દેવાનો નહીં. એના માટે કાં તો રંગ લગાવો, કાં તો આવી સક્રિય ધાતુનું પડ ચડાવો. તેથી લોખંડને કાટ લાગતો નથી. માટે આ જે છે એને બલિદાન આપના ધાતુ તરીકે યાદ રાખજો તરીકે પૂછાય. મિત્રો, અત્યાર સુધી મેં બેટરી અને શેલ બધા જ સમજાવ્યા અને એની માત્ર એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયાઓ તૈયાર કરજો, એ વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આપણે આ ભાગ થિયરી એને પૂરી કરી. આવતીકાલે વિદ્યુતનું વહન એની ચર્ચા કરી હશે.